હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. હું આવી ગયો છું ખેતરમાં અને ખેતરમાં વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આપણા ખેતરમાં વાયા છે એરંડા. જો આપણે 2.5 વીઘા એરંડા વાયા છે. એરંડા આવા થયા છે આપણા, કારણ કે આપણો બાપ દાદાનો ધંધો જ આ છે, ખેતી એ જ આપણો ધંધો છે. એટલે એરંડામાં હવે પાળિયા બધું કરી દીધું છે. વરસાદ તો આવી ગયો છે એટલે હવે થોડું ચાલશે પાણી પાવામાં. પણ ઘરેથી પાવો ફોન આવ્યો છે ખેતરમાં જ્યાં છો તો કોઈક શાકભાજી લેતા આવજો. તમે જોઈએ વળી શું છે ખેતરમાં, શાકભાજીમાં કોઈ હોય તો લેતા જઈએ, નહીંતર પછી અંબે માતકી જય. એટલે મારા ખેતરમાં આવા એરંડા થયા છે. અને આપણે પેલી બાજુ છે એમાં કપાસ વાયા છે. અને બા ખેતરમાં આવી છે ત્યાં કઈ બાત છે જોઈએ. જો આ એરંડા બધા બહુ મોટા થઈ ગયા, દેખાતા નહીં આપણે. એ બાને વાયથી ચોળી, પણ ચોળી જોડે વેણી લીધી લાગે. હા પેલા મોટી છે ગોવાળી ચોળી, લોબી થાય ને. અને એ બધા એરંડા એટલે આવું ખેતર છે આપણે. ખેતરમાં એરંડા આવા થયા છે. બાના જોડે જઈએ, બાહુ કંઈ શાકભાજી વેણી હોય તો લેતા જઈએ. આ છોડી તો હો પણ બહુ ઊંચી ઊંચી છોડી. બોન કોઈ વેણ્યું? હા એવું આવું બા તો બાબા મળી કહો. અમારા મનુભાઈ વાઢે છે 4. એ દેખો અરે શું લીધું, હું કર્યો. જો આપણે બાને વેણી છે ચોળીની છે અગો. ચલીએ આમ કરીએ. હા એ બાને તો ત્યાં વેણ લીધી એટલે હું તો જોયું કે કશું સહ નહીં. અને બાને તો આપણે જે શાકભાજી લઈ લીધી છે. અને આપણે શાકભાજી લઈને અમે ઘેર જઈશું. ચોરાણ છે ગોહી ને તો ગવારે લેતો આવવાનું. તો ગાઈઝ આપણે શાકભાજી ચોરી સગો લઈ અને આપણે નીકળ્યા ઘરે. આપણા ખેતરમાં કારંગળાના વેલા હી થોડા, તો હવે જોઈએ જો કારંગળો જળ તો ચોળીને શેગો ને કારંગળાનું શાક બનાવી દઈશું. પણ કારંગળાનો વેલો છે ખાલી દેખાતું નહીં કારંગળું તો. જો ગાઈઝ આ બીજ માટેનું મોટું કારંગળું તમને બતાવીએ. આ બાને રાખ્યું કારંગળાનું બીજ કરવા માટે. હવે બહુ મોટો થાય પણ અમારા બીજ છે ને બહુ સાબરકાંઠામાં લાયેલા છીએ. જો આમ મોંમાં નથી લાયેલા છીએ, બહુ મોટો થાય લોબો કારંગળા. તો કારંગળું તો એક સજોણે જ્યાંનું ચકું પણ આવડું તો ગાય કૂણું પડે, શાકભાજીમાં મજા આવે નહીં. એટલે હોય તો જોઈએ જેણો કારંગળો અહીં. તો ગાય જ આપણે કારંગળાનું કામ કોઈ સક્સેસ જ્યાં નહીં. અને આપણે બાજુમાં છે ગવાર, તો ગવારની શાકો તો બહુ મજબૂત આવી. પણ જો તમે ગવાર ખાતા હોય તો આવજો આપણા ખેતરમાં. બહુ સરસ દેશી ગવાર છે પાછો. શાક કરવા માટે લઈ જઈજો. બહુ સરસ ગવાર છે. અને પછી મજા ના આવે મોટી થઈ જાય, ગહેરી થઈ જાય શાકો. એટલે આજના વ્લોગમાં ગાઈઝ આટલું જ. જય માતાજી. જેવું આવડે એવું બનાવી દીધું છે.
અને તમે નિહાળજો અને થોડો સપોર્ટ કરજો, એટલે થોડું કંઈક શીખવાય મળે અને કોઈક નવું ઉમેરતા એમ આવડે એમ. એટલે તમારે કોઈ મારાથી કોઈ ભૂલ થતી હોય તો કહેતા રહેજો, શીખવાડજો, પાછા તમે સપોર્ટ કરજો, એટલે આપણી ભૂલ સુધારતા ફાવે. જય માતાજી.